હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે લઈએ ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન ભણ્યા પછી મતલબ કઈ ઘટનાઓ છે બરાબર. એના પછી લઈએ આપણે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. તો એકચ્યુઅલી ડાઇલેક્ટ્રિકનો ગુણધર્મ ભણ્યા પછી એનો ઉપયોગ શું છે, એને આપણે ક્યાં સારી રીતે યુઝ કરી શકીએ. તો એ ડાઇલેક્ટ્રિકને આપણે કેપેસિટરની અંદર જો મૂકી દઈએ ને તો કેપેસિટર આપણું એની કેપેસિટી વધી જાય છે, મતલબ એનું કેપેસિટન્સ ઇન્ક્રીઝ થઈ જાય છે. આવું આપણને કહ્યું ફેરાડેના સાયન્ટિસ્ટે. હવે પ્રેક્ટિકલી કઈ રીતે પોસિબલ છે જોઈએ. તો લાસ્ટ ટાઈમ મેં જે ફિગર ડ્રો કરી છે એ જ ફિગર ફરીથી અહીંયા ડ્રો કરું છું કે કેપેસિટરને શું હોય છે, બે પ્લેટો પરસ્પર સામને હોય છે એકબીજાની બરાબર. એક પ્લેટ પર પ્લસ ચાર્જ છે, બીજા ઉપર માઇનસ ચાર્જ છે, આ રીતે ઓકે. અને બેની વચ્ચે આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે, એને આપણે કહીએ E0. તો આ જે બ્લુ લાઇનથી મેં એરો બતાવેલો છે શું બતાવે છે, E0 બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આ પ્લેટના કારણે બરાબર. ચલો, પ્લસ પ્લેટ ઉપર પૃષ્ઠ વીજભાર ઘનતા છે સિગ્મા, માઇનસ પ્લેટ પર છે માઇનસ સિગ્મા. ક્લિયર. અને પછી બંને પ્લેટની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો તો શું થયું, એની અંદર થયું પોલેરાઇઝેશન, ધ્રુવીભવન થયું અને ડાયપોલ મોમેન્ટ જે છે પરસ્પર સમાંતર ગોઠવાઈ ગઈ બરાબર. અને આ જે પાસના વીજભારો છે એકબીજાની અસરને નાબૂદ કરે છે, પણ આ જે છેડા ઉપરના વીજભારો જે છે એ પોતાની ઇફેક્ટ બતાવશે બરાબર. તો આપણે શું કહીએ કે આ પ્લસ પ્લેટ તરફ માઇનસ ચાર્જ ભેગો થયેલો છે જેને શું કહેવાય છે, બાઉન્ડ ચાર્જીસ કહેવાય છે બરાબર, અથવા પોલેરાઇઝ ચાર્જ પણ કહેવાય છે. સિગ્મા પી પણ તમે સિમ્બોલ બનાવી શકો, સિગ્મા બી પણ બનાવી શકો બરાબર. તો આ બાજુ માઇનસ ચાર્જ શું લખાય, માઇનસ સિગ્મા બી, આ બાજુ પ્લસ ચાર્જ છે કહેવાય પ્લસ સિગ્મા બી. ક્લિયર. આનું શું થશે, હવે એની અસર શું છે તમે જોઈ શકો છો કે હવે ડાઇલેક્ટ્રિકની અંદર બંને છેડા પાસે પોઝિટિવ નેગેટિવ ચાર્જ ભેગા થઈ ગયા તો આ પણ શું કરશે, પોતાનું એક ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવશે. કઈ ડાયરેક્શનમાં ચેક કરો, પોઝિટિવ આ બાજુ છે, આ બાજુ નેગેટિવ છે, તો આણે શું કર્યું, પોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે ને એ આ બાજુ બનાવ્યું. હવે આને આપણે નામ આપી દઈએ બરાબર, બાહ્ય વિદ્યુત આપણે EO કહીએ છીએ. તો આ જે ડાઇલેક્ટ્રિક અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે આપણે નામ આપી દઈએ EI, ઇન્ટરનલ. તો EO અને EI તમે જોઈ શકો છો કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સુવાહકમાં આપણે શું કરતા હતા, શું જોયું હતું કે સુવાહકની અંદર ટોટલ રિઝલ્ટન્ટ જે વિદ્યુત ક્ષેત્ર છે 0 હોય છે. કેમ, તો કે બહારનું અને અંદરનું બંને સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં છે. અહીંયા દિશા વિરુદ્ધ ભલે છે અંદર અને બહારની, પણ વેલ્યુ જે બંનેની ઇક્વલ નથી, નોટ ઇક્વલ ટુ. તો આપણે શું કહીશું કે E0 માઇનસ EI ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ આવું થયું, તો કે આ જે અંદરની સાઈડ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે બરાબર, એ ડાઇલેક્ટ્રિક કરે છે. અને ડાઇલેક્ટ્રિકની અંદર જે પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે એની સંખ્યા ફિક્સ હોય છે બરાબર. તો એ ફિક્સ સંખ્યાના કારણે જે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે એની વેલ્યુ એક ફિક્સ રહેવાની છે, એની વધશે નહીં કે ઘટશે નહીં. જ્યારે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે ને એ વધારી ઘટાડી શકીએ છીએ આપણે. ક્લિયર. ઓકે. તો આ રીતે આપણે શું કહીએ કે ડાઇલેક્ટ્રિકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી બરાબર. ઓકે. અને વેલ્યુ હોય છે કેટલી એ આપણે ચેક કરી લઈએ બરાબર. તો માની લો કે આ E0 અને EI બંને જે છે એની બાદ બાકી E0 માઇનસ EI ઇઝ ઇક્વલ ટુ E. E0 માંથી EI માઇનસ કરો છો, જે વેલ્યુ વધે છે નામ આપી દે, ધારો કે આપણે E. ક્લિયર. ઓકે. હવે આ બાજુ ટોટલ વિદ્યુતભાર કેટલો છે, આ પોઝિટિવ પ્લેટ બાજુ, તો આપણે કહી શકીએ કે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું થયું એ કોના કારણે થયું, આ માઇનસ ચાર્જના કારણે, આ બાજુ પ્લસ ચાર્જના કારણે. તમે એવું કહી શકો કે એક્ઝામ્પલ આપું, ધારો કે આ પોઝિટિવ પ્લેટ ઉપર ધારો કે ટોટલ 10 જેટલો આપણે પોઝિટિવ ચાર્જ મૂકેલો છે +10, અને આ બાજુ આ જે ડાઇલેક્ટ્રિકમાં જે નેગેટિવ ચાર્જ જનરેટ થયો આ જે સિગ્મા બી એ ધારો કે છે -6. તો આ જે પોઝિટિવ પ્લેટ જે છે એ પોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવશે, પણ કેટલા ચાર્જના આધારે, તો અહીંયા જુઓ +10 - 6 શું થશે, +4. તો આપણે શું માની લઈશું કે હવે આ જે પ્લેટ છે એ કઈ રીતે વર્તે છે, જાણે કે એની ઉપર કેટલો પોઝિટિવ ચાર્જ હોય, +4. ક્લિયર.
તો મતલબ વિદ્યુત ક્ષેત્રની જે વેલ્યુ છે એ ઘટી જાય છે, બરાબર. ઓકે, તો આપણે શું કર્યું, E0 માઇનસ E ઇઝ ઇક્વલ ટુ E ધારી લઈએ આપણે એને. ઓકે, તો E0 શું છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. EI શું છે, અંદરનું છે. અને E શું છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. પરિણામી છે, આ ડાઇલેક્ટ્રિકની અંદર છે અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. ક્લિયર? ઓકે, ચલો સિગ્મા ટોટલ કેટલો થવાનો, તો પ્લેટ પર કેટલો સિગ્મા હતો, તો એની વેલ્યુ સિગ્મા છે પોઝિટિવ, અને સામે કેટલો જનરેટ થયો, માઇનસ સિગ્મા. શું લખીશું, માઇનસ સિગ્મા બી. તો આ થઈ ગઈ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એની પરિણામી, એને આપણે નામ આપી ધારો કે સિગ્મા નેટ, ચોખ્ખી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, બરાબર. નામ ગમે તે આપીએ, આપણને ફક્ત અહીંયા શું લખેલું છે એની ખબર પડવી જોઈએ. ઓકે, તો આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આ છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. ઓકે, હવે આપણે ડિફરન્સ લઈ લઈએ. ચલો, કે ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાં કેપેસિટરની અંદર વોલ્ટેજ કેટલો હતો, એનું કેપેસિટન્સ કેટલું હતું, અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું, અને પછી ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી આપણે ચેક કરીએ કે કેટલું થાય છે, અને બેને કમ્પેર કર્યા પછી આપણે ઘણા બધા એની અંદરથી ઇક્વેશનો મળશે, બરાબર. ઓકે, ત્યાં લખીએ પહેલાં કે ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલા, ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાં આપણી અલગ અલગ ભૌતિક રાશિઓ કેવી હતી. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 જે છે ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાંનો મતલબ શું કે બંને વચ્ચે માધ્યમ કયું માની લઈએ આપણે, શૂન્યાવકાશ, બરાબર. કંઈ છે જ નહીં બેની વચ્ચે, બે પ્લેટની વચ્ચે. એ વખતે ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 કેટલું હતું, તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. આપણે જોયું હતું આગળ સૂત્ર કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે. ઓકે, પછી બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, તો V0 બરાબર E0 ઇન્ટુ ડી. ક્લિયર? તો આ માની લઈએ કે આ કેપેસિટર છે, બરાબર. તો બે વચ્ચે ડિસ્ટન્સ છે, બે પ્લેટની વચ્ચે ધારો કે ડી, અને બંને પ્લેટનું ક્ષેત્રફળ છે ધારો કે એ. ક્લિયર? ઓકે, ચલો પછી કેપેસિટન્સ કેટલું હતું એનું, તો C0 ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઈડ બાય V0, અને બીજું પણ આપણે ઇક્વેશન મેળવ્યું હતું કે C0 બરાબર એપ્સિલોન 0A ડિવાઈડ બાય ડી. ક્લિયર? તો આ 0 મતલબ કેમ લગાવ્યો પાછળ સફિક્સ, એ બધી ઓરિજિનલ વેલ્યુ છે ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાંની, E0 V0 C0 આ રીતે. ક્લિયર? ઓકે, હવે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી શું થાય છે આપણે ચેક કરી લઈએ. તો હવે લઈએ ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી શું થશે. હવે આપણે કહી શકીએ કે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું, E જેટલું થઈ ગયું આપણું. તો E કોના બરાબર થશે, તો હવે E જે છે એ સિગ્મા અપોન એપ્સિલોન નોટ નહીં, પણ હવે ચાર્જ કેટલો છે, સિગ્મા માઇનસ સિગ્મા બી છે આની અંદર મૂક્યા પછી. ક્લિયર? તો આ શું બનશે, સિગ્મા માઇનસ સિગ્મા બી ડિવાઈડ બાય એપ્સિલોન નોટ. ક્લિયર? જે સિગ્મા અપોન એપ્સિલોન નોટ છે, સિગ્મા કેટલો થઈ ગયો હવે, સિગ્મા માઇનસ સિગ્મા બી. ક્લિયર? ચલો હવે પછી V કેટલો થાય, તો કે V બરાબર શું લખાય, E ઇન્ટુ ડી લખાય. તો હવે E કેટલો છે, તો E છે સિગ્મા માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલોન નોટ અને ઇન્ટુ ડી. જે સૂત્રો આપણે પહેલાં મૂક્યા હતા ઓરિજિનલ ફોર્મમાં, ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાં અને મૂક્યા પછી લઈ લઈએ બધા, બરાબર. તો બધા થોડા ચેન્જ થઈ ગયા. ઓકે, હવે C કેટલો થશે, કેપેસિટન્સ C. તો હવે Cની વસ્તુ આપણને ખબર છે કે Q બાય V હતો, Q અપોન V લખાય. જેમ Q બાય V0 છે એમ શું લખાય, C બરાબર Q બાય V લખાય. Q શું છે, વિદ્યુત ભાર છે. હવે તમને ખબર છે કે આ સિગ્મા કેટલો છે આપણો, ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી સિગ્મા માઇનસ સિગ્મા બી છે. ક્લિયર? ઓકે, તો Q કેટલો બને આની અંદર, તો Q થાય સિગ્મા માઇનસ સિગ્મા બી ઇન્ટુ એ. તમે શું જાણો છો ને, સિગ્મા બરાબર Q ડિવાઈડ બાય એ છે, એને આ બાદ લાવી દો તો સિગ્મા ઇન્ટુ એ બરાબર Q. પણ આ સિગ્મા કેટલો ચાર્જ છે આપણો ડાયરેક્ટ મૂક્યા પછી, આટલો છે, તો એ મૂકી દઈએ. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયો આપણો Q ડિવાઈડ બાય V કેટલો છે આપણો, તો V અહીંયા છે જુઓ
સિગ્મા માઇનસ સિગ્મા બી ઇન્ટુ ડી અને એપ્સિલોન નોટ જશે ઉપર આ રીતે, બરાબર. ઓકે ઓકે આ સૂત્ર ચલો આપણે પછી મેળવીએ, બરાબર. સી વાળું સૂત્ર કેપિટલ પછી મેળવીએ. ચલો તો આપણે શું કર્યું, ડાયલેક્ટ્રિક મૂક્યા પહેલાં સૂત્ર મેળવી દીધા અને ડાયલેક્ટ્રિક મૂક્યા પછીના અહીંયા મેળવ્યા, બરાબર. ઓકે હવે તમે આ ચેક કરી શકો છો કે ડાયલેક્ટ્રિક મૂક્યા પછી રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પહેલાં કરતાં કેવું હશે, ઓછું હશે, ઘટ્યું હશે. કેમ કે જુઓ શરૂઆતમાં સિગ્મા અપોન એપ્સિલોન નોટ છે અને પછી શું હતું, ઈ શું મળ્યું, સિગ્મા માઇનસ સિગ્મા બી. હવે તમે જોઈ શકો છો કે સિગ્મા કરતાં સિગ્મા માઇનસ સિગ્મા બીની વેલ્યુ કેવી હશે, નાની હશે. તો આપણે શું કહીએ કે ઈ ઇઝ લેસ ધેન ઈ નોટ. ક્લિયર? ઓકે એટલે કે ડાયઇલેક્ટ્રિક મૂક્યા પછી જે વિદ્યુત ક્ષેત્ર છે એની વેલ્યુ ઘટી ગઈ ઓરિજિનલી જે પહેલાં હતી એના કરતાં. પછી આની અંદર ચેક કરો, વીની અંદર ચેક કરો તો વીમાં શું થયું કે સિગ્મા મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ જો ઘટી ગયું તો પછી વોલ્ટેજ પણ ઘટી જવાનો છે. તો આ વી પણ કેવું હશે, ઓલવેઝ લેસ ધેન V0. તો આપણે એ વસ્તુ ખબર પડી ગઈ કે ડાયઇલેક્ટ્રિક મૂક્યા પછી ઈમાં અને વીમાં શું ફેરફાર થાય છે. તો ઈ ઘટે છે, વી પણ ઘટે છે. ક્લિયર? પણ સીમાં શું અસર થવાની, કેપેસિટી. તો આ રીતે ઈ અને વીમાં ઘટાડો થયો ડાયઇલેક્ટ્રિક મૂક્યા પછી, બરાબર. સીમાં શું ચેન્જ આવશે, તો યાદ કરી દઉં કે આપણે પહેલાં જ બોલ્યા હતા કે સીની અંદર વધારો થાય છે, કેપેસિટન્સમાં મૂલ્યમાં વધારો થાય છે, બરાબર. હવે એક કામ કરીએ, કેપેસિટન્સમાં શું ચેન્જ આવશે એના માટે આપણે જોઈએ કે આ જે સિગ્મા માઇનસ સિગ્મા બી જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે. આ જે ચેન્જીસ આવ્યા સિગ્મા માઇનસ સિગ્મા બી વિદ્યુતભાર ઘનતાની અંદર, બરાબર, એ કોના ઉપર આધાર રાખે છે. તો એકચ્યુઅલમાં તમે જોઈ શકો કે આ જે સિગ્મા બી જે છે એ ક્રિએટ કોણે કર્યો, E0 એ. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોત તો આ ડાયઇલેક્ટ્રિકની અંદર આ જે પ્રોસેસ થઈ સ્ટાર્ટ એ થઈ જ ના હોત. ક્લિયર? તો આપણે શું કહીશું કે સિગ્મા માઇનસ સિગ્મા બી જે છે કોના ઉપર ડિપેન્ડ કરે છે, E0 ઉપર. એટલે કે બંને સમપ્રમાણમાં છે. જેમ જેમ તમે E0 વધારશો એમ એમ સિગ્મા બી પણ વધવાનો છે આ રીતે અને સિગ્મા પણ વધશે, બરાબર. ઓકે ચલો, અને એ જે E0 છે એ વધારવા પર શું કરવું પડે, તમે અહીંયા જોઈ શકો E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન નોટ છે. તો E0 કોના સમપ્રમાણમાં છે, સિગ્મા. તો બેઝિકલી કેપેસિટરની પ્લેટો ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે વધારવું છે બે પ્લેટની વચ્ચે. તેના માટે શું કરવું પડે, બહારથી ચાર્જ એડ કરવો પડે પ્લેટ ઉપર અને ચાર્જ એડ કર્યો તો શું વધી ગયું આપણું, સિગ્મા. તો આપણે એક આ રીતે લખી શકીએ કે સિગ્મા માઇનસ સિગ્મા બી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ E0. ક્લિયર? અને E0 પાછો કોના સમપ્રમાણમાં છે, સિગ્માના. તો આપણે આ બંનેને કમ્બાઈન કરી નાખીએ તો સિગ્મા માઇનસ સિગ્મા બી પ્રપોઝનલ ટુ સિગ્મા. ક્લિયર? હવે અચળાંક દૂર કરો અને એક કોન્સ્ટન્ટ મૂકી દો અને કોન્સ્ટન્ટ આપણો લઈ લઈએ કે. તો સિગ્મા માઇનસ સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય કે. અચળાંક આપણો કે છે, 1/k અચળાંક છે, જ્યાં કેને કહેવાય છે ડાયઇલેક્ટ્રિક અચળાંક. ક્લિયર? એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે. હવે કોન્સ્ટન્ટ જે છે એ એનો એકમ શું છે, તો તમે જો કેનો એકમ કાઢવા માગો છો તો કેને આ બાજુ લાવો અને સિગ્મા માઇનસ સિગ્મા બી નીચે લાવી દો. તો બેઝિકલી કે કોનો ગુણોત્તર છે, બે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર છે જે એકમ રહિત કહેવાય, બરાબર. તો કે જે છે એ યુનિટ લેસ છે, એકમ રહિત, અને બીજું પરિમાણ રહિત છે. ક્લિયર? ઓકે. કેની વેલ્યુ કેટલી હશે, તો આ જે અચળાંક છે એની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થશે, તો કે ઓલવેઝ ગ્રેટર ધેન 1. કેની વેલ્યુ ઓલવેઝ 1 હશે, બરાબર. કેમ આવું, તો તમે આ ચેક કરી જુઓ કે કેની વેલ્યુ 1 મૂકે, ચલો કેની વેલ્યુ 1 મૂકી દો છો તો શું થશે, ફોર કે ઇઝ ઇક્વલ ટુ 1 માટે સિગ્મા માઇનસ સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા થશે. કે 1 થઈ ગયો. હવે જુઓ આ જે બાદ બાકીની વેલ્યુ જે છે સિગ્મા બરાબર ક્યારે થાય, જ્યારે સિગ્મા બી આપણો કેવો હોય, 0 હોય, ત્યારે બાદ બાકી સિગ્મા થવાની છે. સિગ્મા બી 0 મતલબ શું, આ જે ચાર્જ છે ઉત્પન્ન થયો જ ના હોય, મતલબ આ જે થયું પોલેરાઇઝેશન ડાયઇલેક્ટ્રિકનું એ થાય જ નહીં. તો જો આ અંદર ડાયરેક્ટલી આપણે મૂક્યો જ ના હોત તો બે વચ્ચે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થયું એની વિદ્યુતભાર ઘનતા કેટલી હોત, સિગ્મા હોત.
બરાબર. પણ ડાઇલેક્ટ્રિક મૂકીએ છીએ તો બાદ બાકી તો કંઈક રહેશે જ. ક્લિયર. તો આપણે શું કહીએ છીએ કે જો ડાઇલેક્ટ્રિક ના મૂકો એ વખતે કેની વેલ્યુ કેટલી થાય છે? 1 થાય છે. જો મૂકો છો તો ઓલવેઝ ગ્રેટર ધેન 1. બરાબર. આગળ જોઈશું કે કે 1 કરતાં વધુ થવાનું કારણ બીજા આપણને મળશે. રાઈટ. ઓકે. તો એક કામ કરીએ આપણે ઉપરના આ જે સમીકરણો છે આપણે ઈ અને વીના, એની અંદર આપણે જે સિગ્મા માઇનસ સિગ્મા બી છે એની જગ્યાએ શું મૂકી દઈએ? આપણે સિગ્મા અપોન કે મૂકી દેવાય. ક્લિયર. તો આપણને ઇક્વેશન કેવું મળશે એ જોઈએ. તો જુઓ, તો વીનું ઇક્વેશન કેવું બનશે? ઈનું પણ તમે બનાવી શકો છો. ઈ શું બનશે? ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા બી, ત્યાં શું મૂકી દેવાનું? સિગ્મા અપોન કે, અને નીચે શું આવશે? એપ્સિલોન નોટ. તો એનું બની ગયું. વીનું શું બને? તો વી બરાબર આને પણ ચેન્જ કરી દો તો ઈ ઇન્ટુ ડી. તો શું આવશે? સિગ્મા અપોન કે એપ્સિલોન નોટ ઇન્ટુ ડી. બની ગઈ ઇક્વેશન. બરાબર. ચેન્જ કર્યા પછી ઓકે. હવે લઈ લઈએ આપણે કેપેસિટન્સમાં શું ચેન્જ આવશે. તો કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા આપણે? ક્યુ ડિવાઈડ બાય વી. ચલો વેલ્યુ મૂકી દો. તો ક્યુ ડિવાઈડ બાય વી કેટલો છે? તો ઉપરથી કોપી કરી લો. સિગ્મા ઇન્ટુ ડી, અને આ કે એપ્સિલોન નોટ 0 ક્યાં જવાનું? ઉપર જશે. કે એપ્સિલોન નોટ. ક્લિયર. ઓકે. હવે સિગ્મા ચેક કરો. સિગ્મા શું હતું? તો સિગ્મા છે આપણી પોઝિટિવ પ્લેટ પરની વિદ્યુતભાર ઘનતા છે. તો એરિયા એનો પ્લેટનો એ છે અને ઘનતા સિગ્મા છે. તો ક્યુ કેટલો થાય? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય એ લખાય. ક્લિયર. ત્યાં લખીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય એ પરથી આ વેલ્યુ કેટલી થવાની? તો સી બરાબર ઉપરનું પદ એમને એમ ક્યુ કે એપ્સિલોન નોટ ડિવાઈડ બાય સિગ્મા શું બનશે? ક્યુ ડિવાઈડ બાય એ ઇન્ટુ ડી. ચલો ઉપર નીચે ક્યુ ક્યુ કેન્સલ, એ ઉપર લઈ જાઓ. તો સી બરાબર કે એપ્સિલોન નોટ ઇન્ટુ એ ડિવાઈડ બાય ડી થઈ ગયું. તો આ ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું કેપેસિટન્સ છે. ચલો ઓરિજિનલમાં જે પહેલાં હતું ડાઇલેક્ટ્રિક મૂક્યા પહેલાં એના કરતાં વધારે છે કે ઓછું છે? તમે ચેક કરો. હવે પહેલાંથી લખી જુઓ. C0 સૂત્ર શું હતું? એપ્સિલોન નોટ ડિવાઈડ બાય ઇન્ટુ એ ડિવાઈડ બાય ડી. જ્યારે શૂન્યાવકાશ હતો એ વખતનું કેપેસિટન્સ છે, અને આ જે છે એ ડાઇલેક્ટ્રિક મૂક્યા પછીનું છે. તો શું બનશે? સી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ C0. તો ચેક કરો કે ડાઇલેક્ટ્રિક મૂક્યા પછી જે કેપેસિટન્સ છે કેટલા ગણું વધી ગયું પહેલાં કરતાં? કે ગણું વધી ગયું. ક્લિયર. ઓકે. હવે આના ઉપરથી તમે કેનો ગુણોત્તર બનાવી શકો. કે બરાબર સી અપોન C0. ક્લિયર. તો આ થઈ ગયો કેપેસિટન્સનો ગુણોત્તર. પછી તો એક આપણે ખબર પડી ગઈ કે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે કોનો ગુણોત્તર છે? તો એક તો આ પૃષ્ઠ વીજભાર ઘનતાઓનો ગુણોત્તર છે. પછી બીજું કેપેસિટન્સનો ગુણોત્તર છે અહીંયા સી અપોન સી નોટ. બીજા કોનો ગુણોત્તર છે? તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઈ શું હતું? સિગ્મા અપોન કે એપ્સિલોન નોટ. અને E0 શું છે આપણું? E0 સિગ્મા અપોન એપ્સિલોન નોટ છે. ચલો આ બેને ડિવાઈડ કરી નાખો તો શું થાય? E ડિવાઈડ બાય E0 કરી નાખો. E ડિવાઈડ બાય E0 તો શું બને? E શું છે આપણો? સિગ્મા અપોન કે એપ્સિલોન નોટ, અને ડિવાઈડ બાય E0 શું છે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. ચલો સિગ્મા સિગ્મા કેન્સલ, આ એપ્સિલોન નોટ કેન્સલ. તો શું મળ્યું? 1 અપોન કે અહીંયા મળશે 1 અપોન કે. ચલો વ્યસ્ત કરી દો. તો E0 ડિવાઈડ બાય E ઇઝ ઇક્વલ ટુ કે. ક્લિયર. આ રીતે તો તમે જોઈ શકો છો કે કેની વેલ્યુ ગ્રેટર ધેન 1 કેમ હોય છે? તો આના ઉપર તમે ચેક કરો. જુઓ E0 અને E. તો આગળ શું કહી દીધું આપણે? E0 ઓલવેઝ ગ્રેટર ધેન E હશે. તો આ ફેક્ટર જે છે કે એ ઓલવેઝ કેવો હશે? ગ્રેટર ધેન 1. આના ઉપર ચેક કરો કે કેપેસિટન્સ વધી ગયું તો આ જે સી હશે, ક્લિયર, એ C0 કરતાં કેવો હશે? વધારે હશે. પહેલાં જે હતું કેપેસિટર એના કરતાં સી વધારે છે તો આ ગુણોત્તર કેવો હશે? ગ્રેટર ધેન 1. ક્લિયર.
તો કેની વેલ્યુ 1 કરતાં વધુ છે પ્રૂવ કરવા માટે ઘણા બધા ફેક્ટર્સ અવેલેબલ છે. ક્લિયર? ઓકે. પછી કે બીજો કોનો ગુણધર્મ છે? તો આ જે આપણે સૂત્ર બનાવ્યું ને સી બરાબર કે એપ્સિલોન નોટ એ ડિવાઈડ બાય ડી, એની અંદર આ જે કે એપ્સિલોન નોટ છે હા એને આપણે માધ્યમની પરમિટિવિટી કહીએ છીએ. માધ્યમની કે એપ્સિલોન 0 શું હતું? શૂન્યાવકાશની. જ્યારે કેથી મલ્ટીપ્લાય થાય એટલે એને આપણે કહીએ છીએ એપ્સિલોન. તો શું આવશે? એપ્સિલોન ઇન્ટુ એ ડિવાઈડ બાય ડી. ક્લિયર? તો તમે બેને સરખાવી દો તો એપ્સિલોન કોના બરાબર થવાનું? તો અહીંયા લખું છું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ કે એપ્સિલોન નોટ. થાય આવું? ઓકે, ચલો એપ્સિલોનનો ગુણોત્તર બનાવી દો. તો ઈ એપ્સિલોન ડિવાઈડ બાય એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ કે. તો જુઓ, શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમની જે પરમિટિવિટી છે એને આપણે કહીએ છીએ ડાયઇલેક્ટ્રિક અચળાંક, તે માધ્યમનું. અને તમે આવું ભણ્યા છો પાછું બીજું કોના બરાબર છે? રિલેટિવ પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટીના બરાબર છે. તો બેઝિકલી ડાયઇલેક્ટ્રિક અચળાંક કોને સમતુલ્ય છે? માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીને. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે આ સૂત્ર જે છે લખી દઈએ. તો હવે તમે યાદ રાખો કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે એનું કેપેસિટન્સ કેટલું હશે? એપ્સિલોન 0 એ ડિવાઈડ બાય ડી. અને જ્યારે કે ડાયઇલેક્ટ્રિક ધરાવતું જ્યારે અંદર આપણે મૂકી દઈએ માધ્યમ ત્યારે કેટલું બનશે એનું કેપેસિટન્સ? કે એપ્સિલોન નોટ એ ડિવાઈડ બાય ડી. આ યાદ રાખજો, કે વડે મલ્ટીપ્લાય થશે આની અંદર. ક્લિયર? ચલો, તો લાસ્ટમાં એક છેલ્લો ટોપિક કે ડાયઇલેક્ટ્રિક અચળાંક જે છે કે એ કોનો ગુણોત્તર છે? તમે કોની આધાર રાખીને લખી શકો છો? તો એક તો સીનો ગુણોત્તર છે. હવે સી શું તે વધે છે તો સી અપોન C0 થાય. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટે છે તો શું આવશે? E0 ડિવાઈડ બાય E, આનો ગુણોત્તર છે. પછી એપ્સિલોન ડિવાઈડ બાય એપ્સિલોન નોટ. ક્લિયર? આ બધા જે ગુણોત્તર છે આપણા કોના બરાબર થવાના? કે બરાબર. પણ યાદ રાખવાનું સીમાં વધારો થાય છે એટલા માટે અંતિમ સી ઉપર રહેશે અને શરૂઆતનો સી નીચે આવશે C0. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઘટાડો થાય છે તો E0 અપોન E આવશે. ક્લિયર? ઓકે, તો આ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ઓકે, પછી ગયા ટોપિકમાં એક નાની વસ્તુ રહી ગઈ કે પોલેરાઇઝેશન પી જે છે એનું એકમ શું હશે, એનું પારિમાણિક સૂત્ર શું છે? તો એકમ તમે આનો બનાવી શકો છો, બરાબર? આના ઉપરથી ઇઝી હતું પણ છતાં પણ તમે યાદ કરાવી દઉં કે પી કોના બરાબર છે? ડાયપોલ મોમેન્ટ અપોન કદ. અને ડાયપોલ મોમેન્ટનો એકમ શું હતો? કુલમ ઇન્ટુ મીટર હતો. ક્યુ ઇન્ટુ 2a, ક્યુનો એકમ કુલમ, 2a ડિસ્ટન્સ એનો મીટર, ડિવાઈડ બાય વોલ્યુમનો એકમ શું છે? મીટર ક્યુબ. તો આ શું બનશે? કુલમ પર મીટર સ્ક્વેર. આ યાદ રાખજો, પોલેરાઇઝેશનનો એકમ છે કુલમ પર મીટર સ્ક્વેર. ક્લિયર? ઓકે, અને આપણે બીજું પણ સૂત્ર આપણે બનાવ્યું તો એના ઉપરથી પી કોના બરાબર થાય? સિગ્મા બી બરાબર. સિગ્મા બી શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અને એકમ એનો પણ એકમ કયો હોય? કુલમ પર મીટર સ્ક્વેર. બરાબર? અને પછી એનું પારિમાણિક સૂત્ર જે છે એ તમે જાતે બનાવી શકો છો. ઓકે, ચલો, તો આ થઈ ગયું આપણું કેપેસિટન્સ પર ડાયઇલેક્ટ્રિકની અસર. બરાબર? તો ઈ ઘટે, વી ઘટે અને સી વધે છે. ક્લિયર? ચલો, હવે આના પછી આપણે કેપેસિટરને આપણે સર્કિટમાં જ્યારે એને જોઈન્ટ કરીશું ત્યારે એનું બિહેવિયર કેવું હશે? બરાબર? એને કહેવાય સમતુલ્ય કેપેસિટન્સ, શ્રેણી સમાંતર જોડાણ. એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.